ગઈ તારીખ 23/2/2025ના રોજ પ્રનગર પોલીસ સ્ટેશનમાં એક અપહરણનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં ફરિયાદીની 15 વર્ષની દીકરી છે, એને આ આરોપી છે એ આરોપી અપહરણ કરી અને લઈ અને જતો રહેલો હતો. આ બાબતની હકીકત ધ્યાન પર આવેલી હતી, જેની તપાસ અમારા પ્રનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ કરી રહ્યા હતા. આ દરમિયાન માહિતી મળતા અને ટેકનિકલ સોર્સિસની મદદથી આ જે આરોપી છે એને શોધવા માટેના અમારા પ્રયત્નો ચાલુ હતા. આ દરમિયાન માહિતી મળતા આરોપી યુપી હોવાની જાણ થતાં આ જે આરોપી છે એને અમારી પ્રનગર પોલીસ સ્ટેશનની ટીમ છે ઉત્તર પ્રદેશથી પકડી અને લાવેલી છે. એને અટક કરવામાં આવેલો છે અને એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલી છે. આ જે આરોપી છે એનું નામ સાયર ઉર્ફે સાહિલ અકબરભાઈ સંઘાર, અને એ આરોપી છે એ જે ફરિયાદી છે એના ઘરે જ 2 થી 3 વર્ષથી એના ઘરે જ રહેતો હતો અને એની સાથે જ કામ કરતો હતો. અને એ જ રીતે છેલ્લા 2 વર્ષથી આ ભોગ બનનાર છે એના સંપર્કમાં આવેલો અને છેલ્લે ગઈ તારીખ 22ના રોજ એ ભોગ બનનારને અપહરણ કરી અને લઈ ગયેલ હતો. આ જે ગુનો છે એમાં ભોગ બનનાર જે દીકરી છે એને હાલ નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવેલી છે. એની મેડિકલ તપાસણી કરવામાં આવેલી છે, આરોપીની મેડિકલ તપાસણી કરવામાં આવેલી છે અને એના ઉપરથી હાલ બળાત્કારની કલમો છે અને પોક્સોની કલમોનો ઉમેરો કરવામાં આવેલો છે. અને આ ગુનાની તપાસ અમારા પ્રનગર પોલીસ સ્ટેશનના પીઆઈ વસાવા કરી રહ્યા છે.